તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી બનાવી તો કેમ છો બધા મોજમાં? તો અત્યારે તો આપણા ગાર્ડનની સાફ સફાઈ હાલે છે, વરસાદ રહી ગયો છે એટલે તો મમ્મી સાફ સફાઈ કરે. અહીંયા આપણો અંજીર આંબો વરસાદ આવ્યા પછી બધું હરિયાળી જેવું થઈ ગયા આખા ગાર્ડનમાં. અને શ્રદ્ધા આંટી પણ સફાઈ કરે છે, વરસાદ રહ્યો એટલે બધાય સફાઈ કરે છે, જોઈ શકો છો તમે. તો જો કેવા સરસ અંજીર આવ્યા છે, ખાવા હોય તો હાલો અમારા ઘરે. શ્રદ્ધા આંટી સાફ સફાઈ કરે છે, વરસાદ રહી ગયો એટલે બધે પાછળ સાફ સફાઈ જ કરે છે. તો આ અમારી ચેરી છે, આ જો ફૂલ આવી ગયા છે. તો સોરી આ દાડમડી છે, આ છે ચેરી ઘનઘોર, જોઈ શકો છો તમે. ચેરી પણ આવે છે આમાં. આ છે નારિયેલી, આ છે મારો ફેવરિટ આંબો, જોઈ શકો છો તમે. આ છે સૌથી ઊંચું, જોઈ શકો છો તમે. કીડી ચડી ગઈ. અને આ છે અંજીર, આ છે લીંબુડી, એવડી કીડી કચ્છ છે હજી. આજે એક નારિયેલી, જોઈ શકો છો તમે. માં એલોવેરા છે. અહીંયા બધા ડુંગળી છે, અહીંયા ફ્લાવર છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો મસ્ત મસ્ત ફ્લાવર છે, જોઈ શકો છો તમે. અને વ્હાઈટ, અને આ છે એવા ગાડો, આખા જુનાગઢમાં ઓછા છે અને એક અમારા ઘરે પણ છે. હજી આવતા નથી પણ મોટું થઈ ગયું છે, હમણાં થોડાક દિવસોમાં આવશે, સોરી મહિનામાં. તો મારા ડેડી પોલીસ છે એટલે આપણે પોલીસ કેન્ટીન જ હતું, તો એનો પણ વિડીયો ઉતારીશ, તો એ પણ જોજો. તો હવે આપણે નીકળીએ છીએ, તો હાલો મારી સાથે. આપણે પેન્ટાલુન્સે પહોંચી ગયા છે અને જવાહરભાઈ ગોબા ઉપાડી લીધા છે અને વાં આપણો ગિરનાર દેખાય છે, જોઈ શકો છો તમે. આપણો ગિરનાર દેખાય છે. તો હવે આવી ગયું છે મેઇન ગિરનાર, જોઈ શકો છો તમે. અને સ્વામિનારાયણ મંદિર છે, આંબા ને બધું સરસ ખીલેલું છે બધું. અને આપણે કૃષિ યુનિવર્સિટીના ગેટે પહોંચી ગયા છીએ, સેકન્ડ ગેટ છે આ. અને અહીંયા પણ સરસ બધા ઝાડ ઉગેલા છે, જોઈ શકો છો તમે. ચારેય બાજુ હરિયાળી જ છે. ઈ આપણું જુનાગઢ, ઈ આપણું જુનાગઢ. તો હવે આપણે કેન્ટીને પહોંચી ગયા છીએ, ચાલો અંદર જઈએ. અને અહીંયા આપણે વોલીબોલ ને એ બધી ગ્રાઉન્ડ છે, અને અહીંયા આપણે ક્રિકેટની નેટ છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે ટ્રેન આવી છે, જોઈ શકો છો તમે. હવે આપણે કેન્ટીને પહોંચી ગયા છીએ, પોલીસ કેન્ટીને. તો અહીંયા મમ્માએ બિલ કરાવી લીધું છે, તો હવે જઈએ આપણે. મારા મમ્માએ મને બિસ્કિટ તો લઈ દીધા, પણ સાથે સાથે ડ્રાયફ્રૂટનો ઢગલો કર્યો. અહીંયા છે આપણે ક્રિકેટની પીચ. તમે થોડાક બોલિંગ પણ કરી છે, પણ વિડીયો ઉતારતા ભૂલી ગયો, તો સોરી. તો હવે કેન્ટીનેથી નીકળી ગયા છીએ અને હવે જાય છીએ ઘરે. એક તો આ જુનાગઢના રસ્તા ચારે બાજુ ખોદેલા છે, ખબર નહીં આ જુનાગઢની સરકાર શું કરે છે. હવે મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને જુનાગઢમાં પણ જીતાડવો જશે એગ્રીકલ્ચર. તો એક દિવસ આપણે ત્યાં પણ જઈશું. હું તો જઈ આવ્યો છું, પણ તમને વ્લોગ નથી મૂક્યો, તો હું એક દિવસ વ્લોગ પણ મૂકી, તો તે પણ જરૂરથી જોજો. અને તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.
તો આજના બ્લોગમાં આટલું છે તો કાલે પાછા મળીએ તો બાય.